પિટેસર ઇંગ્લિશ જુનાગઢ આ ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. તો આજે આપણે સિંગ્યુલર માંથી પ્લુરલ યાને કે એકવચન માંથી બહુવચનનો ચોથો પાર્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર, ઓલરેડી મેં તમને સિંગ્યુલર માંથી પ્લુરલ એકવચન માંથી બહુવચનના 3 પાર્ટ એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ આપણે, રાઈટ? એ ઓલરેડી આપણે શીખી ચૂક્યા છીએ. જો કોઈ મિસ કરી ગયું હોય તો એમની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, તો ત્યાંથી એ જોઈ શકે છે, રાઈટ? પહેલા 3 પાર્ટ જે આપણે કમ્પ્લીટ કર્યા એ બેઝિક લેવલના હતા, બેઝિક લેવલના. એટલે એમાં આપણે જોયું કે એસ ક્યારે લાગે, ઈએસ ક્યારે લાગે, બરોબર છે? એસ ઈએસ લાગે, વાય નો આઈએસ થાય, વાય ન નીકળે અને ઓનલી એસ થાય. આ બધું આપણે જે બેઝિક લેવલ હતું એ બેઝિક લેવલ આપણે શીખ્યા. લાસ્ટ વિડિયો લેક્ચરમાં જ મેં તમને કહ્યું હતું એ મુજબ કે બેઝિક લેવલ માંથી હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે થોડાક એડવાન્સ લેવલમાં એન્ટર થશું, બરાબર? તો આજે તમને એ એડવાન્સ લેવલની ઝલક આ લેક્ચરમાં જોવા મળશે, બરાબર છે? તો ડોન્ટ મિસ આઉટ, ડોન્ટ મિસ આઉટ. નાઉ લેટ્સ બિગિન, બરાબર? અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન હું તમને તમામને કહું છું કે સિંગ્યુલર માંથી પ્લુરલ એ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે, મોસ્ટ આઈએમપી ટોપિક, બરાબર છે? અને એમનો આજે મોસ્ટ આઈએમપી પાર્ટ એ આપણે ભણવા જઈ રહ્યા છીએ, બરાબર? 5મો નિયમ શું કહે છે? જો 5મો નિયમ, જો કાઉન્ટેબલ નાઉનના અંતે, જો કોઈ પણ કાઉન્ટેબલ નાઉનના અંતે એફ હોય કે પછી એફ ઈ હોય તો શું કરવાનું? તો એમનું પ્લુરલ બનાવવા માટે, એમનું બહુવચન બનાવવા માટે એફ કે એફ ઈ નીકળી જાય અને એમના સ્થાને શું મૂકવાનું? તો કે એમના સ્થાને મૂકવાનું VES, બરાબર છે? એટલે એફ નીકળી જાય, એફ ઈ નીકળી જાય અને VES થશે, બરાબર છે? ઓકે, એના એક્ઝામ્પલ્સ છે, એક્ઝામ્પલ્સ એ મેં અહીં લખ્યા છે. મોસ્ટ ઓફ ને આ ખ્યાલ હશે, મોસ્ટ ઓફ ને લગભગ ખ્યાલ હશે કે ઓકે એફ કે એફ ઈ નીકળી જાય અને બહુવચન બનાવવા માટે એફ અને એફ ઈ ની જગ્યાએ VES લાગે. ઓકે, ઘણાને ખ્યાલ હશે, પણ આમાં અમુક વસ્તુ છે એ એક્સેપ્શન્સ પણ આવે છે, અપવાદો પણ આવે છે, અને એ એક્સેપ્શન્સ માંથી ઘણીવાર કેટલાય વર્ડ છે એ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાયેલા છે, બરોબર છે? પૂછાયેલા છે, રાઈટ? એટલે જ મેં કહ્યું આ પાર્ટ મોસ્ટ આઈએમપી પાર્ટ છે. નાઉ લેટ્સ બિગિન, બરોબર? પહેલો વર્ડ લીફ, લીફ યાને પાંદડું. તો એનું શું થાય? જો એફ નીકળી જશે, લીવ્સ, પાંદડાઓ. ઓકે, થીફ એટલે ચોર. ઓકે, થીવ્સ, જો એફ નીકળી ગયું, થીવ્સ, ચોરો, ઘણા ચોર હોય તો. નાઇફ, છરી, બરાબર છે? તો નાઇવ્સ, રાઈટ? છરીઓ. એફ ઈ નીકળી ગયું. ઓકે, વુલ્ફ, વરુ, તો વુલ્સ, વરુઓ. ઓકે, એફ હતું, એફ નીકળી ગયું અને VES લાગ્યું. લોફ, રોટલો કયો કે ટુકડો કયો રોટલાનો, બરાબર છે? તો લોવ્સ, રોટલાઓ અથવા તો રોટલાઓના ટુકડાઓ, બરાબર છે? કાફ, વાછરડું, કાવ્સ. જો એફ લાસ્ટમાં એફ અથવા એફ ઈ આવે છે. વાઇફ, પત્ની, તો વાઇવ્સ, પત્નીઓ, બરાબર છે? જો એફ ઈ કે એફ આવે છે. હાફ, અડધો ભાગ હોય તો હાફ, એવા અડધા ભાગ ઘણા હોય તો હાઉસ. ઓકે, અડધા ભાગો. લાઈફ, જિંદગી, lives, જિંદગી, ઓ, રાઈટ? એલ્પ યાને તોફાની પરી, ELF, એલ્પ યાને તોફાની પરી. એલ્વ્સ યાને તોફાની પરીઓ, બરાબર છે? તો આ બધામાં આપણે શું જોયું? હોઈ શકે ઘણા વર્ડ તમારા માટે નવા હોઈ શકે, બરાબર છે? અને ઘણા ભૂલાઈ ગયા હોય તો એ તાજા થઈ જાય એવું પણ બને, રાઈટ? અને ઘણા આવડતા જ હોઈ શકે, બરાબર છે? આ હતા કાઉન્ટેબલ નાઉનના અંતે એફ કે એફ ઈ હોય તો VES થાય, પણ બધામાં નથી થતું, બધામાં નથી થતું રે. અમુક એક્સેપ્શન્સ છે, એક્સેપ્શન્સ, અપવાદો છે, અપવાદો.
हाँ, અને ઈ एक्सेप्शंस आनी आ रहे मिक्सिंग 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 थाय तो इसको रटना पड़ेगा, इसको याद रखना पड़ेगा, राइट। આને પાકું જ કરવું પડે તો જ મેળ આવે, બરોબર છે। જેમ કે સેફ, હવે આમાં એફ આવ્યું, પણ આમાં શું થાય ખબર છે? ઓનલી એસ લાગે, ઓનલી એસ, યાની કે આમાં એફ ઈ નીકળતું નથી અને વીએસ લાગતું નથી, ઓનલી એસ જ લાગે। બોલો હવે તો સેફ પૂછાય તો આપણે આ પાંચમા નિયમ અનુસાર વીએસ લગાડીને મૂકી દે તો રોંગ, બરોબર છે। આ અપવાદ છે, ગલ્ફ અખાત, ગલ્ફ સ અખાતો, બરોબર છે। હવે જો આમાં એફ છે, રાઈટ, અને આમાં એફ આવ્યું તો થીપમાં, આમાં એફ આવ્યું, પણ અલગ અલગ બનશે, બરોબર। ચીફ, મુખ્ય માણસ, મુખ્ય વ્યક્તિ હોય, ચીફ વડો એમ કહેવાય, તો ચીફ સ, પણ ચીફ સ થતું નથી, ચીફ સ, રાઈટ, એને એસ લાગે છે। હૂફ, ઘોડાના પગની ખરી હોય એને હૂફ કહેવાય, તો એનું શું થશે? તો કે હૂફ સ, બરાબર, એસ લાગે છે ઓનલી। સ્ટાફ, એક કર્મચારી ગણ હોય, કોઈ બી એક સંસ્થાનો એક કર્મચારી ગણ હોય તો એને સ્ટાફ કહેવાય, બરોબર છે। પણ એક આ સ્કૂલ કે સંસ્થા એનો કર્મચારી ગણ, એક અહીંનો કર્મચારી ગણ, એક અહીંનો કર્મચારી ગણ, અલગ અલગ સંસ્થાના કર્મચારી ગણ બને તો એને સ્ટાફ સ કહેવાય, બરોબર છે। પ્રૂફ, સાબિતી એક હોય તો, પ્રૂફ સાબિતીઓ ઘણી હોય તો। ક્લિપ, ભેખડ, તો ક્લિપ સ, જોજો એફ તો છે જ, એફ તો લાસ્ટમાં આવે જ છે, પણ એસ લાગે છે, બરોબર। શેફ બોલાય, શેફ, શેફ રસોઈયો કહેવાય, શેફ્સ રસોઈયાઓ, બરોબર છે। રૂપ, છાપરું કહેવાય, છાપરું, તો એનું શું થાય? રૂપ સ, છાપરાઓ, બરોબર છે। ગ્રીપ, યાતના, કોઈ દુઃખ ભોગવે, કોઈ યાતના ભોગવે, બરોબર છે, તો ગ્રીપ કહેવાય, તો એનું શું થાય? ગ્રીપ સ, યાની કે યાતનાઓ, રાઈટ। બિલીફ, બિલીફ યાને માન્યતા, યાને બિલીફ સ, માન્યતાઓ ઘણી હોય, ઘણાઓની ઘણી માન્યતા હોય। જીરાફ, તો જીરાફ સ, બરાબર છે, રાઈટ। તો જો બધામાં એફ તો છે, કા પછી એફ ઈ બી છે, બરાબર છે, રાઈટ, પણ ઓનલી શું લાગે? ઓનલી એસ, આ એક્સેપ્શન્સ છે, બરાબર। યાને આ નિયમ બધા વર્ડમાં લાગુ પડતો નથી। હજુ છે જો ઓફ, ઓ એ એફ, ઓફ, યાને મૂર્ખ, બરાબર છે, તો ઓપ્સ, મૂર્ખાઓ, બરાબર છે। સર્ફ, દરિયાનું મોટું મોજું, તો સર્ફ્સ, દરિયાના મોટા મોજાઓ, બરાબર છે, આવું કહેવાય। રીફ, યાને એક ખડક, તો રીફ્સ, યાને ખડકો, બરાબર છે। હવે આ તમામ વર્ડ્સ છે, તમામે તમામ વર્ડ્સ, राइट, ये बदा एक्सेप्शंस है। तो हमें आपको क्या करना पड़ेगा? आपको इसको रटना ही पड़ेगा, राइट, पाकू करवू ज पड़े, बराबर है। अने कोई पण एक वर्ड અહીંથી મૂકી દે, માનો કે આ ક્લિપ છે એ મૂકી દે, કે આ શેપ છે એ મૂકી દે, અને તમને આ નિયમ યાદ આવે, હા, લીફ કા લીવ્સ हुआ था, અને એ તો યાદ હોય, કારણ કે આપણે ભણવામાં આવી ગયું હોય ને પહેલા, વુલ્ફ, વુલ્વ્સ, રાઈટ, કાફ, કાઉઝ, આ તો યાદ હોય, બરાબર છે, આ નિયમ યાદ હોય, અને એ નિયમ ઉપરથી આપણે શું કરી નાખીએ? આ સેફનું સેવ સ કરી નાખીએ, બરાબર છે, तो वो रॉन्ग हो जाएगा, राइट, वो रॉन्ग हो जाएगा। हुप नो हो ज करना कि एफ आयो छे तो वीएस મૂકી दियो, चलो चलेगा, तो ए रॉन्ग हो जाएगा, बराबर છે। હવે એક મોસ્ટ ટાઈમ પી બાબત આ જીવામાં ટકાટક મોસ્ટ ટાઈમ પી બાબત हो, बोथ एक्सेप्टेबल, यानी अगर आप वीएस बनाओ तो भी चलेगा और ओनली एस लगाओ तो भी चलेगा, बोथ एक्सेप्टेबल है। अने वैसे 4 वर्ड है कि बोथ एक्सेप्टेबल, यानी दोनों में स्वीकार्य है। जैसे कि ड्वार्फ, जो शॉर्ट व्यक्ति होता है, ठिंगना, उसको ड्वार्फ बोलते हैं। अगर इसका प्लूरल अगर आपको बनाना है, बहुवचन बनाना है, बराबर है, जो तमारे एनु बहुवचन बनावो होय तमे एम कहो ड्वार्फ्स ओनली एस तो भी चलेगा। अगर तमे एम कहो कि ड्वार्फ्स वीएस तो भी चलेगा।
અને તમને એક્ઝામની અંદર પૂછાય એ ઓપ્શન હોય ઓનલી એસ લગાડેલો, સી ઓપ્શન હોય VES લગાડેલો, અને ડી ઓપ્શન માં લખ્યું હોય બોથ A and C, અને બોથ રાઈટ, બોથ રાઈટ, બરોબર છે, બોથ રાઈટ, બરોબર છે, બોથ રાઈટ. અને જો VES વાળો એક જ ઓપ્શન આપે તો એ રાઈટ, એસ વાળો એક જ ઓપ્શન આપે તો એ રાઈટ, બરોબર છે, અને બંને ઓપ્શન આપીને બોથ વાળો આપે તો એ બોથ વાળું રાઈટ, બરોબર. એવા 4 વર્ડ બોથ એક્सेप्टेबल લખ્યું છે એટલે જ મેં બોથ એક્सेप्टेबल यानी दोनों स्वीकार्य है, राइट, दोनों स्वीकार्य है. ડ્વાર્ફ, ठिंगणो, वार्फ, वहाणनो थोपવાનો डको, इसमें भी ऐसा ही होता है. एस लगाओ तो भी चलेगा, VES बनाओ तो भी चलेगा. स्कार्फ, जोड़ सांधो उसको स्कार्फ बोलते हैं, बरोबर. एस लगाओ तो भी चलेगा, इसका एफ निकाल के VES बनाओ तो भी चलेगा. हैंडकरचीफ, हाथ रुमाल, बराबर से, क्या करे इसका VES बनाओ तो भी चलेगा, ओनली एस लिखो तो भी चलेगा, राइट. अब क्या करेंगे आप, क्या करेंगे? हैंडकरचीफ आया तो क्या करेंगे? सब में दोनों ऑप्शन हो गए, सब में પરીક્ષાની અંદર જો પૂછાય, એક્ઝામની અંદર પૂછાય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ સ્પેલિંગ આવે એટલે બે ઓપ્શન તમને આપે ને આપે જ. એક VES વાળો આપે અને એક ઓનલી એસ લગાવીને આપે, બરોબર છે. અને આ 4 વર્ડ જો આવે તો બે ઓપ્શન આપીને બોથ વાળો આપે, બરોબર છે. આમ પણ આપી શકે, રાઈટ. દરેકમાં આ રીતે ઓપ્શન આપે. યાને તમારે શું કરવું પડે? આનું સ્ક્રીનશોટ પાડીને પહેલા લખી નાખો, લખીને પહેલા પાકું કરો. પાકું કરવું જ પડે, એમાં ચાલે જ નહીં ને ભાઈ, રાઈટ. થીફ આવે તો થીવ્સ યાદ રહી જાય, પણ સ્ટાફ આવે તો, પ્રૂફ આવે તો, रूफ આવે તો, राइट, ग्रीफ આવે तो, बिलीफ આવે तो, राइट. तो इसका देखना पड़ेगा ना क्या किया जाए, बराबर है. ड्वार्फ આવે तो, दोनों पॉसिबल है, राइट. पहला स्क्रीनशॉट पाड़ी लो, વ્યવસ્થિત રીતે, બરોબર છે ને. તમારી નોટબુક ની અંદર લખી લો અને જબરજસ્ત રીતે આ બધા વર્ડ્સ હું તમને કરાવું છું. આ પાર્ટ 4 છે, હજે 3 પાર્ટ હજી ઓલરેડી ચાલી ગયા છે. જો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ માંથી જોઈ લેજો, રાઈટ. આ સિરીઝ માં આપણે એડવાન્સ લેવલમાં એન્ટર થઈ ચૂક્યા છીએ, બરાબર. અને હવે આ એડવાન્સ લેવલ આ જ રીતે હવે આગળ જતું રહેશે. સિંગ્યુલર માંથી પ્લુરલ એક ક્વેશ્ચન હોય જ છે, બરાબર, હોય જ છે. કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક ક્વેશ્ચન સિંગ્યુલર માંથી પ્લુરલ કે પછી ઉલટું પ્લુરલ આપ્યું હોય ને સિંગ્યુલર, રાઈટ, હોય જ છે, બરાબર છે. એટલે જ કીધું મોસ્ટ ટાઈમ પી, રાઈટ. અને હવે આપણે એડવાન્સ લેવલમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.